તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. જો તમને એમ કહેવામાં આવે કે આપણા પાડોશી દેશ શ્રીલંકાની એક નાનકડી જમીન પર ચાઇનાનો કબજો છે તો નોટ ફંડામેન્ટલી ઓર ડિરેક્ટલી બટ ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. થોડાક વર્ષ પહેલા ચાઇના અને શ્રીલંકાએ 150 કરોડની લાગતવાળા હમ્બનટોટા પોર્ટને બનાવવાની શરૂઆત કરી. પોર્ટના નિર્માણ અને સંચાલન આમ બંને તબક્કામાં ચાઇના 85% જોઈન્ટ ઓનર એટલે કે ભાગીદાર હતું. પોર્ટના નિર્માણનો હેતુ ચાઇના પોતાના માલ સામાનને શ્રીલંકા નજીકના દરિયા પાસેથી મોકલી શકે એમ હતો. પણ આખરે શ્રીલંકાને ચાઇનાનું લોન ચૂકવવાનું ભારે પડવા લાગ્યું અને આખરે હવે શ્રીલંકાએ આ પોર્ટની માલિકી એટલે કે ઓનરશિપ 99 વર્ષ માટે ચાઇનાને આપી દીધી છે. આમ જોઈએ તો એક જૂની ટેકનિક છે જેમાં પહેલાના સમયમાં લોન આપનાર માલિક ખેડૂતને મોટી રકમની લોન મોટા વ્યાજ દરે આપતા. માલિકને ખબર હતી કે આખરે ખેડૂત લોન નહીં ભરી શકે અને માલિક ખેડૂતની જમીન પર કબજો કરી લેશે. હમ્બનટોટા પોર્ટની આ સમસ્યા હવે ભારતની સુરક્ષા માટે પણ ઘાતક સાબિત થઈ રહી છે, કારણ કે ચીન પોતાના યુદ્ધ જહાજોને પણ આ પોર્ટ પર મોકલવા લાગ્યું છે. આગળ આ પોર્ટ બંને દેશની સુરક્ષામાં કયા ફેરફાર લાવશે એ તો સમય જ નક્કી કરશે. આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે કીપ ફોલોઈંગ midday.gujarati.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.